નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણે સૌને ખબર જ છે કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો ખૂબ જ રોષે ભરાઈ ગયા છે। ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેને કોઈ ખાસ એવી અસર હજી સુધી દેખાઈ નહીં તેવું કહેવું પણ અતિશયોક્તિ નથી। અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત યોજાયેલા એક સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ મામલે નિવેદન આપ્યું છે। તો આની સાથે જ તેમને CR પાટીલ સાથે ફોન ઉપર વાત કરી હોવાનું પણ જણાવ્યું છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે સમગ્ર ઘટના શું છે તેની, તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે ધોળકાના ચંડીસર ગામમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભાજપનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો। પોતાના નિવેદનમાં તેમણે સમાજની વાત પણ કરી હતી। પોતાના સંબોધનમાં તેમણે CR પાટીલના ફોનની વાત પણ જણાવી હતી। ઉમેદવારને બદલવામાં આવે તે માટે પણ તેમણે રજૂઆત કરી હતી, પરંતુ ઉમેદવાર બદલવામાં આવ્યો નથી તેવું તેમણે કહ્યું હતું। ક્ષત્રિય સમાજની માંગ હતી કે ઉમેદવાર બદલવામાં આવે અને નથી બદલવામાં આવ્યો તો તેનો વાંક નથી, પાર્ટીનો જ વાંક છે તેવી વાત શંકરસિંહ વાઘેલાએ તેમના સંબોધનમાં કરી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।